પહોંચી ગયા છીએ. અત્યારે અમે મિત્રો પહોંચી ગયા છીએ અમારા માસીજીની ઘરે. અત્યારે જો રાજકોટ. એમાં એવું થયું મોડું એટલે થયું કે આ બેને આજે દાણા નખાવા ગયા હતા પણ કાંઈ નખાવા દીધા નહીં. મોડું થઈ ગયું એ માસી ઘરે પહોંચતા મોડું થઈ ગયું. હા, હવે આપણને બતાવીએ. જો માસી શું બનાવવાના છે માસી આડી બતાવું બધું. જો પાછળનો કેમેરો નહીં મોટી દીદી લેસન કરે છે, નાની દીદી જો રમે છે. એને જો અત્યારે ચિત્ર દોરવાનું છે એટલે હસે છે વધારે એની. જો માસી દીવાબત્તી કરે છે. હા રિયાસ રમે છે. જો રેમશું તું હે પડતો નહીં હો, ખુરશીમાંથી પડી જવાય. બસ હાલો હવે આપણે જોઈ ભાભીએ શું રસોઈમાં બનાવી છે. જો મસાલો તૈયાર કરી દીધો છે. આ ચટણી બનાવી નાખી છે. જો બે બનાવી. હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. ભજીયાનો બટેકા બફાઈ ગયા છે. જો મરચાઈ તૈયાર છે. તમને આગળ બતાવશું. ચિત્ર દોરો બહુ ગમે ને? હા. તો અત્યારે શું દોરી રહી છો? મેં આ ટાઈમને ઢીંગલી દોરી હતી. ઢીંગલી દોરી છે એમ ને? સરસ. જો મોટી દીદી જો ગોળિયા વાળે છે આપણે બટેટા વડાના. જો ભાભી ભજીયા તળી રહ્યા છે. જો અહીંયા જો આમ જો જીયાન મમ્મ કરશું ને તું હે? જો બેને મમ્મ ખાવા મળ્યા છે. બધું બની ગયું છે, તૈયાર છે બધું. આજે જમવાનું બેસી ગયા છે મિત્રો. જો અમે જણે બધા જમી લીધું છે અને હવે ભાભી ને છોકરીઓ બધા બેસી ગયા છે. માસી બેઠા છે. મરસી બેન જો અમારે જા છોકરા છે ને એને ભજીયા ખાધા. આ જો તો રિયાંશ હાય કરી એમ હાય કરી. ભજીયા ખાધા તે ભજીયા ખાધા? જો દીદી ભજીયા ખાય. જો મોટી દીદી ખાય છે. જો આ દીદી ખાય છે. તોફાની થઈ ગઈ છે. જો ભજીયાનો પ્રોગ્રામ ચાલુ છે. બધા પ્રકારના ભજીયા બનાવ્યા છે. ગોટા છે, મેથીના ભજીયા, મરચા, ચટણી બધું મસ્ત હાઈ ક્લાસ છે બનાવેલું છે. ખરીદી કરીને ઘરે આવી ગયા છે ને અત્યારે બને છે બાટી. જો અમારે જીયા છે અને આ આરોહી ને આયુશ્રી બધા બાટી બનાવી છે. થોડી ઘણી બાટી બની ગઈ આવી છે. અમારા ભાભીએ છે ને દાળની બધું બનાવે છે. તેલને ગરમ મીઠું છે અને મરચી અમારી કવર આવે છે. જો વારો અમારો સડી ગયો. કાંઈ વાંધો નહીં, બનાવી નાખવી બાટી બનાવી નાખવી બરોબર. જય હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાન કી જય. અમે અત્યારે મારી બેનને ઘરે આવ્યા છે. મારી નાની બેન છે એને ઘરે દાળી બાટી બનાવ્યા છે. એના બાલ ગોપાલ આવ્યા છે, છોકરા છે, સૈયા છે, મારી બેનનો ભાણિયો છે, બેનના ભાણેજ બહુ છે, એને રસોઈ બનાવી અને ટેસ્ટથી બધા અમે અહીં જમવા પધાર્યા છીએ અને આનંદ કરીએ છીએ. અને આનંદથી અમે સૌ સર્વે હારીએ બેઠા છીએ અને એ મોજ મજા કરીએ છીએ. જય જય સીતારામ. સીતારામ બોલો બોલો જે આવડે તંત્ર બોલો. મારી બેનના ભાણેજ બહુ, બીજા નાની બેનના ભાણેજ બહુ આવ્યા છે. એવું બધું બોલો. એવું બોલતા ન આવડે. બોલો બોલો બોલો.
મારા ઘરે મારા મોટા બેન આવ્યા છે, એના વહુ આવ્યા છે, બીજા નાના બેનના વહુ આવ્યા છે, ભાણીઓ આવ્યા છે, દાળ બાટી બનાવ્યા છે, મારી વહુએ રસોઈ બનાવી છે. અમે સાથે બેસીને બધાય જમશું. જય સીતારામ. તો ધીમે ધીમે છે ને તૈયારી થઈ ગઈ છે જમણવારની. હું આવી જાઉં ને, જમવા આવી જાઉં ને, હા બે જાઉં બરોબર ને. હાલો ડીશ આવા જો આપણી. જો બધા જમવા બેસી ગયા છે અને ધીમે ધીમે બાટી પીરસાઈ રહી છે. એમાં દાળ છે, ભૂંગળા, છાશ. આગળ આવે એટલે બતાવું. અમારે આ ઢીંગલીઓ બધી બેસી ગઈ છે. હજી બેઠા એટલા બેસવાના બાકી છે. પહેલાં અમે ભૂખ્યા થયા એટલે અમને બધાને બેસાડી દીધા છે. બરાબર ને જી? ભૂખ લાગી એટલે આપણે બેસાડી દીધા. હવે જો અમે તો જમીન ઊભા થઈ ગયા. માસીની બધા બાકી છે. અમારા મનસુખભાઈ છે, આ મારા મામા છે અને અમારા મોટા પૂરી ભાભીને બધા બેઠા છે અને પૂરી ભાઈ પણ છે. બચ્ચા પાર્ટી આવ્યા. અમારા કહેવાય નામ લઈ ગયું આયુષ, એને રમે છે અને આ બધા જમે છે. ક્યાં થયા બહુ સમય પણ થઈ ગયો. જો ઘડિયાળમાં તમે જો 10:30 થઈ ગયા છે. અમે જમીન ઊભા થયા અને આ લોકો બેઠા છે. જય શ્રી રામ મિત્રો. તો અત્યારે હવે આપણે સીધું ઘરે જવાનું છે જાપાન. અને આજે ડેમ ચોકડી પાસે આવી ગયા છે. કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. સામાન પણ આપણો મૂકી દીધો અને ઢીંગું જો અમારે ઘરે જવું છે ને. ઘરે જવું છે, જાબાડ જવું છે. અત્યારે સીધા અમે જવાના છે જાબાડ. બહુ લેટ થઈ ગયું કેમ કે બસ સવારે બુકિંગ કરાવી હતી. પૈસા કપાઈ ગયા અને મેસેજ ન આવ્યો એવું બધું ઘણું. આજે મેસેજ આવ્યો અને પાછા 11 વાગ્યાનો એટલે શેડ્યુલ આખું વિખાઈ ગયું અમારું. કાંઈ વાંધો નહીં, મોડાથી ઘરે પહોંચી જઈશું આપણે. મળીએ છીએ આગળ. એમ બસમાં બેસી ગયા છીએ અને હવે અમારા નાસ્તા પાણી કરે છે. હવે જાય છે સીધા ઘર સાઈડ. કા બાબુ શું ખાશો તું? વેફર ખાઈ છે. બસ મળી ગઈ છે આપણને, સીટ મળી ગઈ છે. રિઝર્વેશન કરવાની ફાયદો છે. ટ્રાફિક છે બહુ.